આચાર્ય મિત્રો, આપને જે લિસ્ટ પ્રોવાઈડ કરવામાં આવી છે એમાં બાળકની અપડેટ સ્થિતિ ફોલ્સ હોય તો તેવા તમામ આચાર્ય મિત્રોએ આપનું લોગિન ખોલવાનું રહેશે. જેમ મેં ઉદાહરણ તરીકે અહીંયા એક શાળાનું લોગિન ખોલેલું છે, આમોદ મિશ્ર પ્રાઇમરી સ્કૂલ. હવે અહીંયા આપણે પ્રી એનરોલમેન્ટ સર્વેમાં જઈશું. ત્યાં જઈને આ રીતના આપણને બાળકોની લિસ્ટ જોવા મળશે. જે બાળકોની લિસ્ટ જોવા મળે છે એમાં છેલ્લો ઓપ્શન અહીંયા વ્યૂ અને અપડેટનો છે. વ્યૂ અને અપડેટ ખોલશો આપ તો બાળકને પહેલાં આપણે જોવાનું છે કે આ બાળક આપના વિસ્તારનું છે કે કેમ. અન્યથા જો આ આપણા વિસ્તારનું નથી તો એને આપણે શું કરીશું, તો અહીંયા નીચે આપેલું છે સ્ટુડન્ટ સ્ટેટસ. અહીંયા 6 ઓપ્શન છે. પહેલો છે મણન ફાઉન્ડ ઇન રજિસ્ટર એડ્રેસ. જો અહીંયા આપણને સર્વેમાં મળે છે તો ડાયટ મૃત્યુ પામેલ હોય, માઇગ્રેટ ટુ અધર પ્લેસ સ્થળાંતરમાં, ઓલરેડી એનરોલ બાલવાટિકામાં જો અત્યારે અભ્યાસ કરતા હોય તો, ડુપ્લિકેટ રેકોર્ડ. જો બાળકનો ડુપ્લિકેટ રેકોર્ડ જોવા મળે તો નોટ કમ્પ્લીટેડ 5 years. જો 5 વર્ષની નીચે હોય તો આપણે ગમે તે કરીશું. ઉદાહરણ તરીકે હું અહીંયા ત્રીજો ઓપ્શન સિલેક્ટ કરું છું. ઓકે, આપણે સ્થળાંતર બતાવીએ છીએ કારણ કે આ બાળક અન્ય સ્થળનું છે તો એ કયા રાજ્યનું છે. તો આપણે અહીંયા ગુજરાતનું હોય તો ગુજરાત સિલેક્ટ કરીએ. એ કયા જિલ્લાનું છે તો ભરૂચ સિલેક્ટ કરીએ છીએ. ત્યારબાદ આપણે તાલુકો સિલેક્ટ કરીશું અને ત્યારબાદ આપણે એનું ગામ સિલેક્ટ કરીશું અને અહીંયા આપણે ફાઇનલ સબમિશન આપીશું તો એ બાળક આપણી લિસ્ટમાંથી દૂર થશે. મિત્રો, આટલી પ્રવૃત્તિ કરવાની છે. આપણે ફરીથી આપનું લોગિન ખોલીને તાત્કાલિક અસરથી આ કામગીરી પૂર્ણ કરશો.